તો ઉપરવાસમાં વરસેલા વરસાદે નવસારી જિલ્લાની લોકમાતાને ગાંડીતુર કરી છે। શહેરની પૂર્ણા નદી અને ગણદેવીની અંબિકા નદીની સપાટીઓ વધી જતા 90 થી વધુ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત ગણદેવીના 16 અને જલાલપોરના 8 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારીના કાશીવાડી વિસ્તારની હાલત ખરાબ છે। કાશીવાડી વિસ્તારના 200 જેટલા ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે તંત્ર પાસે કાશીવાડી વિસ્તારના લોકો મદદ માંગી રહ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમ હાલ કાશીવાડી વિસ્તારમાં પહોંચી છે અને ત્યાંની પરિસ્થિતિનો તાગ કાઢી રહી છે। હાલ નવસારી ગણદેવીનો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, તો નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે। આ ઉપરાંત શાંતાદેવી બાપુનગર સાથે સીઆર પાટીલ સંકુલમાં પાણી ફરી વળ્યા છે। ગણદેવી તાલુકાના 4 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો સાથે બિલીમોરા શહેરના બંદર રોડ પર આવેલા વસાહતમાં 20 ઘરોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને વરસાદના પાણી વધુ ભરાય તેવી સૂચનાઓ પણ આપી છે। ત્યારે સારું છે, રાતના અમે બહાર બેસેલા છે પણ કોઈ અમને સગવડ મળી નથી ને અત્યાર સુધીમાં જે સંદેશ ન્યૂઝને અમે જાણ કરી તો સંદેશ ન્યૂઝે અમારા હારું એમ્બ્યુલન્સ મોકલાવી છે, એટલે અમને સારું લાગે છે।